गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, સદભાવના સંકુલ હળવદ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિ એમાં શરૂઆતમાં આપણે દ્રઢ પદાર્થ કોને કહેવાય, બરાબર, દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો તફાવત શું, એ દ્રઢ પદાર્થ કેવા કેવા પ્રકારની ગતિ કરે, તો એ ગતિ વિશે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ આગળ એક થોડીક નવા પ્રકારની એક ગતિ છે જેનું નામ છે ધૂર્ણન ગતિ. હવે આ ગતિ કોને કહેવાય તો આપણે સમજીએ. આ એક એવી ગતિ છે કે જેમાં અક્ષ સ્થિર ન હોય, માત્ર સંપર્ક બિંદુ જ સ્થિર હોય. બરાબર સમજો. અત્યાર સુધી આપણે જે ગતિ ભણ્યા ચાક ગતિ, દાખલા તરીકે પંખો, તો પંખો આવી રીતે ફરે તો એના માટે ભ્રમણાક્ષ કઈ થાય, આ એનું દાંડિયું, બરાબર છે, એ સ્થિર જ હોય, એ ગતિ નહોતો કરતો. એ સિવાય ટેબલ પંખો હોય તો ટેબલ પંખો આવી રીતે ફરતો હોય તો એની અક્ષ આ રીતે થાય. મેં તમને કીધું હતું એ વર્તુળ અને ભ્રમણાક્ષ લંબ જ હોય, બરાબર છે. એવી રીતે ભમેડો હોય, ચકડોળ હોય તો દરેક માટે અક્ષ રહી એ સ્થિર હોય. પણ આ એક એવા પ્રકારની ગતિ છે ધૂર્ણન ગતિ કે જેમાં અક્ષ આખી સ્થિર ન હોય, માત્ર સંપર્ક બિંદુ જ સ્થિર હોય. દાખલા તરીકે હું તમને વાત કરું, ભમેડો છે ભમેડો, તો તમને ખબર છે, હું આકૃતિ તો નહીં દોરી શકું, શરૂઆતમાં ફરતો હોય તો ભમેડો આવી રીતે આમ ફરતો હોય છે, બરાબર છે, શરૂઆતમાં. છેલ્લે જ્યારે એની ગતિ પૂર્ણ થવા આવે ત્યારે તમને ખબર છે એ ભમેડો આવી રીતે આમ ફરે. શરૂઆતમાં આમ ફરતો હોય, છેલ્લે આમ ફરે. રેડી? એટલે બરાબર સમજો. તમને હું ટેક્સ્ટ બુકમાં એની આકૃતિ દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવે. તો અહીંયા જો ભમેડાની આકૃતિ દર્શાવેલી છે અહીંયા, તો તમે જોઈ શકો છેલ્લે અંતમાં એની ગતિ આવી હોય તો એમાં એની પોતાની અક્ષ સ્થિર ન થાય, કારણ કે ભમેડો સમગ્ર આવી રીતે આમ આમ ગતિ કરે આમ. એટલે પોતાની અક્ષ કઈ થાય ભમેડાની? આજે અક્ષ રહી એ તો સ્થિર ન થાય. કેમ? કારણ કે ભમેડો પોતે આમનામ આખે આખું ગતિ કરશે. જુઓ અહીંયા એની અક્ષ દર્શાવેલી જ છે, એટલે આ ભમેડો રહ્યો એ આવી રીતે આમ ગતિ કરવાનો, આવી રીતે આમ, તો એની અક્ષ સ્થિર ન થાય, બરાબર છે. પણ એનું જે જમીન સાથેનું સંપર્ક બિંદુ છે આ ભાગ તો અહીંયાની જ રહેવાનો છે આવી રીતે. એટલે આ ભાગ સ્થિર રહે, આ આખી ગતિ કરતી છે. હા, કોની ફરતે ગતિ કરે તો આ જે ઊભી અક્ષ રહી, ઊભી અક્ષને અનુલક્ષીને ગતિ કરે. ઊભી અક્ષ તો સ્થિર જ હોય, ઊભી અક્ષ નહીં, આપણે એ પદાર્થની પોતાની અક્ષની વાત કરી. પોતાની અક્ષ રહી એ તો સતત ગતિ કરતી છે. એટલે અક્ષ સ્થિર ન થઈ, સંપર્ક બિંદુ સ્થિર થયું તો ભમેડાની જે ગતિ રહી ધૂર્ણન ગતિ કહેવાય. એવું ને એવું કેમાં થાય? ટેબલ પંખામાં થાય. ટેબલ પંખો પણ દર્શાવેલો હોય. ટેબલ પંખામાં 3 પાંખિયા હોય આગળ, આ 3 પાંખિયા તો એ આવી રીતે આમ ફરતા જ હોય. પણ ટેબલ પંખાને તમે ફરતી બાજુ શરૂ કરો તો ટેબલ પંખાની આ ઊભી અક્ષ અને આવી રીતે આમ જોઈન્ટ હોય, બરાબર. તો આવી રીતે આમ ફરે પંખો, તો ટેબલ પંખાની આ અક્ષ સ્થિર થાય. મને કયો આવી રીતે આમ ફરતો હોય તો ફરતી બાજુ અર્થ સમજી શકો છો? ટેબલ પંખો જોયો, બરાબર છે. તો આ અક્ષ આખી આમ ફરતી હોય તો આ અક્ષ તો સ્થિર ન થઈ. સંપર્ક બિંદુ સ્થિર હોવું જોઈએ. આ અક્ષ છે જેની સાથે જોઈન્ટ હોય એ આ ઊભી અક્ષ સાથે જોઈન્ટ છે, એ તો સ્થિર જ છે. જો એ ક્યાં ડગે? આ ભાગ કે જ્યાં એની ઊભી અક્ષ સાથે જોઈન્ટ છે એ બિંદુ, એટલે કે આ બિંદુ રહ્યું તો પોતે સ્થિર જ છે. આ ઓ બિંદુ દેખાય છે ટેક્સ્ટ બુકની અંદર. રેડી? તો આ ગતિ કેવી કહેવાય? ધૂર્ણન ગતિ. એટલે ધૂર્ણન ગતિ માટે યાદ રાખશું, અક્ષ સ્થિર ન હોય, માત્ર સંપર્ક બિંદુ સ્થિર હોય. ઉદાહરણ, ભમરડાની અંતિમ ગતિ.
અને ફરતા ટેબલ ફેનની ગતિ. આ ટેબલ ફેન બરાબર એટલે આપણે જે ફરતી બાજુનો જે પંખો છે એ બરાબર છે. ચાલો તો આટલું ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ. ચાલો ત્યાર પછી આગળ એક નવો ટોપિક શરૂ થાય. નવા ટોપિકનું નામ છે દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર સમજો, દ્રવ્યમાન કેન્દ્ર. દળ કેન્દ્ર પણ બોલાય. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય તો બરાબર સમજો. દ્રવ્યમાન કેન્દ્ર એટલે પદાર્થનું દળ જે બિંદુએ કેન્દ્રિત હોય અથવા તો કેન્દ્રિત થયેલું હોય એ બિંદુને એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. પદાર્થનું દળ એટલે દ્રવ્યનો જથ્થો એ જે જગ્યાએ કેન્દ્રિત થયેલો હોય એ જગ્યાને એ બિંદુને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર. હવે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય, દાખલા આવે છે આના જી નીટમાં દાખલા પૂછાય જ છે, તો એનું સૂત્ર શું? તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર દ્રવ્યમાન કેન્દ્રના યામ એને XY યામ પણ બોલાય, XYZ યામ પણ બોલાય. બરાબર છે. પહેલા હું માત્ર X યામ કઈ રીતે શોધું એ શીખડાવું. બરાબર. તો આવી રીતે યાદ રાખજો. M1 X1 પ્લસ M2 X2 પ્લસ અપ ટુ છેદમાં M1 પ્લસ M2 પ્લસ અપ ટુ. આ જે સૂત્ર લખાયું એ એક પરિમાણમાં શોધવા માટે, એક પરિમાણ માટે યામ શોધવા એટલે x અક્ષ ઉપર જ યામ શોધવા હોય, માત્ર y અક્ષ ઉપર જ યામ શોધવા હોય તો આ સૂત્ર M1 એટલે પહેલા કણનું દળ, બીજા કણનું દળ x1 એટલે પહેલા કણનો x યામ, બીજું x2 એટલે બીજું કણ, બીજા કણનો x યામ. બરાબર છે. ચાલો હવે સમજો. દ્રવ્યમાન કેન્દ્રના યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર મારે દ્વિપરિમાણમાં શોધવા છે તો XY, એના યામ ખબર નથી એટલે XY, તો એનું સૂત્ર આવું M1 X1 Y1 પ્લસ M2 X2 Y2 પ્લસ અપ ટુ છેદમાં M1 પ્લસ M2 પ્લસ અપ ટુ. આ યામ રહ્યા દ્વિપરિમાણમાં શોધવા માટેના છે. દ્વિપરિમાણમાં શોધવા માટે. હવે સમજો, હવે બરાબર સમજી લ્યો કે દ્વિપરિમાણમાં તમારે આ યામ શોધવા હોય દ્વિપરિમાણમાં એટલે આ x1 y1 ની પહેલા કણના યામ છે, આ બીજા કણ, જેટલા કણ આપેલા હોય ત્યાં સુધી આ સરવાળો કરવાનો. નીચે દળનો સરવાળો આવશે, ખાસ યાદ રાખશું. નીચે શું આવશે? દળનો. એક પરિમાણમાં એક જ યામ હોય એટલે એક, બે પરિમાણમાં x અક્ષ અને y યામ બે હોય, x અક્ષ ને y યામ તો બે. ત્રિપરિમાણ હોય તો આ સૂત્ર લેવાનું દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર XYZ બરાબર. તો અહીંયા શું થઈ જશે? M1 અહીંયા આવશે X1 Y1 Z1 પ્લસ M2 X2 Y2 Z2 પ્લસ અપ ટુ છેદમાં M1 પ્લસ M2 પ્લસ અપ ટુ. આ કેના માટેના યામ છે? તો કે ત્રિપરિમાણ માટેના, ત્રિપરિમાણ માટે. બરાબર. X1 Y1 Z1 X2 Y2 Z2 ક્યાં સુધી આવેલા જાય? જેટલા કણ હોય એટલા કણ. પહેલો કણ પહેલા કણના યામ, બીજો કણ બીજા કણના યામ. ત્રિપરિમાણમાં હોય તો દાખલા તરીકે હું એમ વાત કરું, આ ચોકનું દ્રવ્યમાન કેન્દ્ર, તો ચોકની આ લંબાઈ જ કહેવાય, એમ ન કહેવાય જાડાઈ છે એમ. ચોકને લંબાઈ જ કહેવાય એટલે આ એક પરિમાણ થયું તો આ સૂત્ર વાપરવાનું. પછી હું દાખલા તરીકે એમ કહું આ બોર્ડ, તો આ બોર્ડ છે તો આને લંબાઈ અને પહોળાઈ બે જ વસ્તુ હોય, લંબાઈ પહોળાઈ. અને એમ ન કહેવાય બોર્ડને કંઈક જાડાઈ છે. સમજી શકો છો? એટલે x અક્ષ ને y અક્ષ બે જ કહેવાય તો આ સૂત્ર મુકાય.
અને ત્રિપરિમાણો, દાખલા તરીકે કોઈ ગોળો છે તો એને એક્સ અક્ષ પણ કહેવાય, વાય અક્ષ પણ કહેવાય અને જાડાઈ પણ કહેવાય. ગોળો બધી બાજુ ધરાવે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આ સૂત્ર વપરાય. અને કંઈ જ ન ખબર પડે સાહેબ, કંઈ ખબર નથી પડતી, એક પરિમાણ વાળું, દ્વિપરિમાણ વાળું, ત્રિપરિમાણ, તો આ ત્રીજું સૂત્ર તો બધાયમાં વપરાય. ખબર પડી જાય આટલી કમ્પ્લેટ. તો આ સૂત્ર ખાસ યાદ રાખશું. આ સિવાય બરાબર હજી એક સૂત્ર આવશે, પણ એ સ્વાધ્યાયના દાખલા ચાલશે ત્યારે હું એનું એક નવું સૂત્ર આ જ પ્રમાણે થોડોક ફેરફાર, પણ એ સ્વાધ્યાયના દાખલો આવશે ત્યારે હું શીખડાવીશ. બરાબર, અત્યારે તમારે માત્ર આટલું સૂત્ર યાદ રાખવું. પહેલો કણ એનું દળ એના યામ, પહેલો કણ એનું દળ એના યામ, પ્રથમ કણનું દળ એના યામ, નીચે બધા જ દળનો સરવાળો અથવા એમ કહેવાય કુલ દળ, સમગ્ર પદાર્થનું દળ, કારણ કે બધા જેટલા કણ હોય એ બધા કણને ભેગા કરો એટલે આખા પદાર્થનું દળ થઈ જાય. તો એ આખા પદાર્થનું દળ પણ બોલાય અથવા દરેક કણના દળનો સરવાળો એમ પણ બોલી શકો. આટલું ક્લિયર થઈ ગયું. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખશું. દ્રવ્યમાન કેન્દ્ર એટલે દળ જે બિંદુએ કેન્દ્રિત થયું હોય એ બિંદુને આપણે કહીશું દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર કમ્પ્લીટ. ચાલો હવે દ્રવ્યમાન કેન્દ્ર વિશે ના મહત્વના પોઈન્ટ જે એમસીક્યુમાં પૂછાઈ શકે, ટેક્સ્ટ બુકમાં નથી આપેલા પણ એમસીક્યુમાં જી નીટની એમસીક્યુની જે એક્ઝામ આવે આપણે તો એમાં પૂછાઈ શકે. હા, દ્રવ્યમાન કેન્દ્રનું બીજું નામ દળ ભારિત સરેરાશ સ્થાન, આવો શબ્દ પણ વાપરે. તમને એમ કે દળ ભારિત સરેરાશ સ્થાન શોધો, દળ ધરાવતું હોય એવું સરેરાશ સ્થાન. કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે ડસ્ટર છે, આ ડસ્ટર, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? આયા હોય. એ કેમ ખબર પડે? સમજો, આ ડસ્ટરને તમે અહીંયા પકડો, અહીંયા નીચેથી આમ પકડી રાખો, આ એક જ જગ્યાએથી આમ એક આંગળીથી, તો આ બાજુ નમી જઈશ. એનો અર્થ એવો થયો એનું હજી વધુ ને વધુ દળ આ તરફ છે. તમે આ જગ્યાએ પકડશો તો આ બાજુ નમી જશે. એનો અર્થ એનું હજી વધુ દળ આ તરફ, જે જગ્યાએ દળ હોય ને એ જગ્યાએ એનું સંપૂર્ણ દળ છે, એટલે અહીંયા વજન લાગે. અર્થ સમજાય છે? અહીંયા જ ઉપાડશો, અહીંયા એક્ઝેક્ટ, તો એકેય બાજુ નહીં નમે, કારણ કે એનું સમગ્ર દળ અહીંયા છે ને, એટલા જ દળથી તમે ઉપર તરફ ધક્કો રાખો એટલે એ સંતુલનમાં રહે. સમજાય? એટલે આનું બીજું નામ એ દ્રવ્યમાન કેન્દ્રનું દળ ભારિત સરેરાશ સ્થાન. બીજું કે દ્રવ્યમાન કેન્દ્ર અંદર પણ હોય, પદાર્થની અંદર પણ હોય, બહાર પણ હોય, અંદર કે બહાર હોઈ શકે. આ પોઈન્ટને ઘડીક 2 મિનિટ માટે આપણે એક બાજુ મૂકી દઈએ, હમણાં સમજાવું. બરાબર. ત્રીજો પોઈન્ટ, દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે ગુરુત્વાકર્ષી બળ જરૂરી નથી. ગુરુત્વાકર્ષી બળ જરૂરી નથી, અથવા એમ કહેવાય ગુરુત્વ પ્રવેગ જી જરૂરી નથી. ગુરુત્વ પ્રવેગ તમારે ચેપ્ટર નંબર 3 માં આવી ગયો છે, ધોરણ 9 10 માં પણ આવતો હતો અને હજી 8મા ચેપ્ટરમાં પણ આવશે. કારણ કે તમે એના જે સૂત્ર જોયા, ગુરુત્વાકર્ષી બળ એટલે mg કહેવાય. જી ક્યાંય નથી આવ્યો, ગુરુત્વ પ્રવેગ જી આવ્યો ક્યાંય નો આવ્યો, એમને મળી જાય. એટલે ગુરુત્વાકર્ષી બળ અથવા તો એમ કહેવાય જી જરૂરી નથી. એ ન હોય તો પણ મળે, એટલે અવકાશમાં પણ શોધી શકીએ આપણે. સમજાય છે? ખબર પડે છે? એક પછી આ પોઈન્ટ બાકી છે, નિરાહિત રાખો. ત્યાર પછી નિયમિત અથવા તો સમાન દળ વિતરણ ધરાવતા હોય એવા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એમનું ભૌમિતિક કેન્દ્ર જ હોય, ભૌમિતિક કેન્દ્ર જ હોય. એટલે આપણે સૂત્રની મદદથી જ શોધી શકીએ. સમજો, મેં તમને કીધું ડસ્ટર હોય તો ડસ્ટરનું ઉદાહરણ આપ્યું તમને, એટલે તમે કીધું સાહેબ વચ્ચો ઉપાડશો એટલે સંતુલનમાં રહી જાય, એ એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એવી રીતે હું તમને એમ કહું, ચોરસ છે, આ ચોરસ નું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટરમાં હોય. એ ચોરસને એક્ઝેક્ટ વચ્ચેથી ઉપાડશો તો સંતુલન મળી જાય, એકેય બાજુ નહીં નમે. એનો અર્થ બધું દળ જ્યાં કેન્દ્રિત છે એ જ જગ્યાએ તમે એને ઊંચકો હો, એટલે એકેય બાજુ ન નમે. સમજાય છે? ખ્યાલ આવે છે? બરાબર.
પણ આ બધાનું કારણ શું કે આ એનું ભૌમિતિક કેન્દ્ર કહેવાય. ભૌમિતિક એટલે આપણે જેને કેન્દ્ર સમજી એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર. પણ આ કેવા પદાર્થો કહેવાય? નિયમિત અથવા તો સમાન સમઅંગ. દરેક બિંદુએ સરખું દળ વિતરણ હોય. દરેક જગ્યાએ સરખું દળ હોય ને, દરેક જગ્યાએ અહીંયા આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ, તો એક્ઝેક્ટ એનું જે કેન્દ્ર હોય ને, કેન્દ્ર એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. જો આમાં બધી બાજુ દળ સરખું હોય તો આ બાજુ અતિશય દળ વધારે હોય, આ બાજુ દળ હાવ ઓછું હોય, તમે સેન્ટરમાં ઉપાડશો તો આ બાજુ નમી જ જાય. દેખીતી વાત છે. તો એનો અર્થ એવો થયો કે આ એનું કેન્દ્ર ન હોય, દ્રવ્યમાન કેન્દ્ર આ ન હોય, આ બાજુ ક્યાંક હોય. સમજી શકો કે ન સમજી શકો? તમે ખબર પડી? તો દાખલા તરીકે હું એમ કહું, ચોરસ માટે કયું થાય? આ. એટલે આને શું બોલાય? આને એમ બોલાય એના વિકર્ણોનું છેદ બિંદુ. ચોરસ માટે. લંબચોરસ માટે તો આ થાય કેન્દ્ર. આને શું બોલાય? વિકર્ણોનું છેદ બિંદુ. એવી રીતે વર્તુળ હોય તો વર્તુળનું કેન્દ્ર, અથવા તો એમ કહેવાય રિંગ. તો રિંગ માટે રિંગનું કેન્દ્ર અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. બરાબર? ત્રિકોણ છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે મધ્યગાનું છેદ બિંદુ. મધ્યગાનું છેદ બિંદુ. આ યાદ રાખશું આપણે. આ અમુક બાબત ડાયરેક્ટ યાદ રાખી લે. મેળવવા હોય તો ઓલા સૂત્રથી મળે ને, એ સૂત્રથી જ આ સાબિત કરેલા છે. એટલે અત્યારે આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈએ. સમજાય? પણ ક્યારે સરખું દળ હોય, આ ચોક છે, આ ચોક આ બધે જ સરખું દળ ધરાવે, અહીંયા તો હું એને એક્ઝેક્ટ સેન્ટરથી આમ ઉપાડું ને તો રહી જાય છે, તો એકેય બાજુ નમશે નહીં. પણ કોઈ એક બાજુથી આમ કરીશ તો એક બાજુ નમી જાય. જે જગ્યાએ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય અહીંયા તમે ઊંચકી રાખશો એક્ઝેક્ટ સેન્ટરથી તો બંને બાજુ સંતુલન મારે. પણ ક્યારે એવું થાય? બધી બાજુએ દળ સરખું હોય દરેક બિંદુએ, તો એવું થાય. કોઈ એક તરફ વજનવાળી વસ્તુ હોય, દાખલા તરીકે આ ચોક જ છે, આ બાજુ વધારે વજન, આ બાજુ ફૂલ વજન, આ બાજુ કંઈ વજન જ નથી, તો તમે એક્ઝેક્ટ સેન્ટરથી ઉપાડો તો આ બાજુ નમી જ જાય. પણ તમે જેમ જેમ આ બાજુથી ઊંચકી રાખશો, આ બાજુથી, તો એકેય બાજુ નમશે નહીં. એટલે મતલબ જે જગ્યાએથી ન નમી શકે ને ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એવું આપણે કહી શકીએ. આ ખબર પડી તમને? રેડી? મધ્યગા. પછી નળાકાર હોય તો આ નળાકાર છે, તો નળાકાર માટે આ થાય. નળાકાર માટે આ એટલે શું બોલાય? તો કે અક્ષનું મધ્ય બિંદુ. આ બધાય માટે યાદ. આ નિયમિત હોવા જોઈએ. નિયમિત એટલે એક સરખું દળ ધરાવતા હોવા જોઈએ. એક સરખી દરેક જગ્યાએ એની ઘનતા હોવી જોઈએ. દળ બધી જગ્યાએ સરખું હોય તો જ આ વસ્તુ શક્ય છે. તો આ ડાયરેક્ટ કહીએ કે આ જ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એમ. નહીતર ગમે ત્યાં હોય. કઈ તરફ હોય જોઈએ આપણે. આ ખબર પડી? પછી શંકુ આકાર હોય. શંકુ. આ શંકુ આકાર થયો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હોય. અહીંયા એટલે ઉપરથી અંતર ગણો તો 3/4 h જેટલું, અને નીચેથી અંતર ગણો, આ અંતર અહીંયાથી આટલું, તો h/4 જેટલું. આ જ જગ્યાએ હોય શંકુ માટે. શંકુ માટે ઉપરથી ઊંચાઈ ગણો, આ ટોટલ ઊંચાઈને h કહેવાય, ટોટલ ઊંચાઈ. એટલે યાદ રાખશું, શંકુ માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? ઉપરની ટોચથી 3/4 એટલા અંતરે, અથવા નીચેથી ગણો તો h/4 અંતરે. આ રિંગ હતી ગોળો લ્યો, ગોળો. આ ગોળો તો ગોળા માટે દ્રવ્યમાન કેન્દ્ર પણ એનું સેન્ટર જ હોય. એટલે હું આ બોલું હોય તમારે સાઈડમાં લખી નાખવાનું કે ચોરસ છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કયું કહેવાય? એના વિકર્ણોનું છેદબિંદુ, એટલે એક્ઝેક્ટ સેન્ટર. એનું જે સેન્ટર છે એ ક્યારે પણ સમાંગ દળ, એટલે દળનું વિતરણ બધી જગ્યાએ સરખું હોય. એ રીતના રિંગ છે કે વર્તુળ છે, ત્રિકોણ છે, અક્ષનું મધ્ય બિંદુ છે, નળાકાર હોય તો અક્ષનું મધ્ય બિંદુ. આવી રીતે આ દરેક પદાર્થો માટે મેં તમને સમજાવી દીધું. ખબર પડી? કમ્પ્લેટ. કોઈ ઘન હોય, ઘન એટલે આપણો રૂમ, એટલે સમઘન હોય, બધી જ જગ્યાએ સરખું દળનું વિતરણ હોય તો એનું જે એક્ઝેક્ટ સેન્ટર રહ્યું એટલે એમ બોલાય ઘનના વિકર્ણોનું મધ્ય બિંદુ. ઘન છે, ઘન એના વિકર્ણોનું મધ્ય બિંદુ એ એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય. તો આ ક્લિયર? બીજું, સદભાવનાની ચેનલમાં જ
મેં આ દ્રવ્યમાન કેન્દ્ર માટેનો નીટનો લેક્ચર લીધેલો જ છે, એ તમે પ્લેલિસ્ટમાં જઈ જોઈશો તો એના માટે મેં પણ આ જ રીતે વ્યવસ્થિત રીતે સમજાવેલું છે અને એમાં ઘણા બધા દાખલાઓ પણ ગણાવેલા છે, એટલે તમને ખ્યાલ આવશે. તો એ લેક્ચર જરૂરથી તમે લોકો જોઈજો. આ ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ? ચાલો હજી એક નાનો એવડો પોઈન્ટ, આ નિયમિત હોય તો આવું થાય, અનિયમિત હોય તો ઉપરના પોઈન્ટ લખી નાખ્યા હશે એટલે કાઢી નાખું છું, બરાબર? અનિયમિત હોય તો અનિયમિત અથવા તો અસમાંગ દળ વિતરણ હોય તો ટૂંકમાં આવો કોઈ પદાર્થ છે તો આનું દ્રવ્યમાન કેન્દ્ર કે એક્ઝેક્ટ વચ્ચેનું હોય. તમે જોઈ શકો કે આ બાજુ વજન વધારે છે, દળ વધારે છે, આ બાજુ ઓછું દળ, તો આ પદાર્થ સંતુલિત કઈ બાજુ પામશે? આ બાજુ, એટલે આ બાજુ હશે. તમે કઈ રીતે નક્કી કર્યું કે જે બાજુ દળ વધારે હોય ને એ બાજુ હોય? નિયમિત હોય તો બે બાજુ હરખું દળ હોય એટલે એક્ઝેક્ટ સેન્ટરમાં હોય, એક્ઝેક્ટ સેન્ટર. સમજી શકો હો? પણ અસમાંગ હોય એટલે બધી જગ્યાએ દળ હરખું હોય, એક બાજુ દળ વધારે હોય, એક બાજુ દળ ઓછું હોય, તો તમે વિચારી શકો, આને તમે આમ નીચેથી આમ પકડી રાખો, કઈ જગ્યાએ સંતુલિત થાય છે? તો કે આ જગ્યાએ, એટલે જે બાજુ દળ વધારે છે એ બાજુ. ટૂંકમાં એના માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વધુ અથવા તો ભારે દળ તરફ હોય, ભારે દળ તરફ, અથવા એમ કે ભારે દળની નજીક હોય, અને ઓછું દળ હોય, ઓછું દળ એનાથી દૂર હોય. આ ઓછું દળ છે એનાથી દૂર હોય, ભારે દળ છે તો એની નજીકમાં હોય. ખબર પડે છે? સમજાય? એના દાખલા ગણશું એટલે હજી વધારે ખ્યાલ આવશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે જે આપણો પોઈન્ટ હતો ને ઓલો બીજો પોઈન્ટ કે એની બહાર પણ હોય, અંદર પણ હોય, હવે એ સમજીએ. દાખલા તરીકે આ રૂમ છે, રૂમ. તો રૂમ એટલે આ ઘન થયો, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ નિયમિત છે, બધી બાજુ સરખી લંબાઈની હોય, બધી દિવાલમાં દળ પણ સરખું જ હોય, એટલે નિયમિત થઈ ગયો. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે એક્ઝેક્ટ સેન્ટર, એટલે રૂમમાં જે વચ્ચોવચ હોય, રૂમની વચ્ચોવચ, દિવાલની વચ્ચોવચ નહીં, રૂમની વચ્ચોવચ. એટલે મેં એના માટે એવો શબ્દ વાપર્યો હતો, વિકર્ણોનું છેદ બિંદુ. રૂમનો વિકર્ણ કયો થાય એ તમને ખબર હોવી જોઈએ. આ બાજુ ઉપરનું બિંદુ લ્યો તો સામેની સાઈડમાં નીચેનું બિંદુ, એ બેને જોડતી રેખા, એ એનું વિકર્ણ થઈ જાય, બરાબર? આ એ બે વિકર્ણો જ્યાં છેદે એ વિકર્ણોનું છેદ બિંદુ એટલે રૂમનું સેન્ટર. એ વિચારો, એ રૂમની બહાર કહેવાય, અંદર ન કહેવાય. કઈ રીતે સાહેબ? રૂમની અંદર જ છે તો બહાર કઈ રીતે તમે બોલો? જો અંદર અને બહાર આ ચેપ્ટર પૂરતું અને આ ટોપિક પૂરતું, અંદર અને બહાર શબ્દ કઈ રીતે સમજવાનો ધ્યાન આપજો. જો એ પદાર્થ પર પોતે એ બિંદુ રહ્યું, એ દ્રવ્યમાન કેન્દ્રનું જે બિંદુ રહ્યું, દ્રવ્યમાન કેન્દ્રનું બિંદુ એ પદાર્થની પોતાની પર જ આવે, પોતાની પર જ, તો એમ બોલશું અંદરના ભાગમાં છે. અને એ બિંદુ રહ્યું એ પદાર્થની પોતાની સપાટી ઉપર આવે જ નહીં, પોતાની સપાટી ઉપર ન હોય, બીજે ગમે ત્યાં હોય, તો એને બહાર બોલે. હવે બોલો, આ રૂમ છે, આ રૂમ ફરતી બાજુ, દ્રવ્યમાન કેન્દ્ર એ રૂમ પર નથી, રૂમની ક્યાંય સપાટી ઉપર નથી આવેલું, સપાટી પર નથી, બીજે ગમે ત્યાં હોય, એટલે બહાર બોલે. આમ ભલે રૂમની અંદર થયું, અહીંયા એવા અર્થમાં નથી. આ ચેપ્ટરમાં અંદર કે બહાર નો અર્થ શું સમજવાનો? તો કે એ જે પદાર્થ છે એની સપાટી પર ન હોવું જોઈએ, સપાટી ઉપર નથી, એટલે આ બહારના ભાગમાં કહેવાય. હવે જવાબ આપજો, હવે મને જવાબ આપજો. આ ગોળો છે, ગોળો, ગોળાનું આ દ્રવ્ય વચ્ચે પણ હોય. આ રિંગ છે, હો રિંગ, રિંગ એટલે વીંટી, આ વીંટી જ છે. તો વચ્ચેનો ભાગ ખાલી હોય, હવા હોય, તો આ વચ્ચેના ભાગમાં છે એનું દ્રવ્યમાન કેન્દ્ર. સાહેબ અહીંયાથી ઉપાડી તો થોડુંક ઉપડી જાય, ન ઉપડે, પણ આ તો મેં તમને માત્ર સમજાવવા માટે થઈ, આ જે પોઈન્ટ મારે તમને સમજાવો હતો એટલા માટે થઈને મેં તમને એમ કીધું કે આ જગ્યાએથી ઊંચકો, આ જગ્યાએથી ઊંચકો, આ જગ્યાએથી ઊંચકો, એમ. બરાબર છે? ખરેખર વસ્તુ એ નથી. એ હજી આગળ એક આવશે ગુરુત્વ કેન્દ્ર, ત્યારે આ બંને વચ્ચેનો ભેદ ત્યારે સ્પષ્ટ થશે. બરાબર? આપણે જે દ્રવ્યમાન કેન્દ્ર રહ્યું, જે જગ્યાએ દળ કેન્દ્રિત છે, ટૂંકમાં કે એ જગ્યાએથી પદાર્થને તમે ઊંચકો તો ઊંચકી શકાય એમ, એવા અર્થમાં લઈ શકીએ. ખરેખર હોય એવું ન હોય, એ જ જગ્યાએ દળ છે એમ નહીં, તો બીજે બધે શું ખાલી છે? ના, એવું ન હોય. બરાબર? હવે સમજો,
આ રિંગ છે તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ વચ્ચે, એટલે અહીંયા વચ્ચે હવાના ભાગમાં થાય, હવાના ભાગમાં. સમજી શકો? ઓકે. અને ગોળો એટલે ગોળા ફેંકનો ગોળો કે જ્યાં વચ્ચે દ્રવ્ય ભરેલું છે, દ્રવ્ય ભરેલું એના સેન્ટરમાં આવે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર રહ્યું એ આ ગોળાની સપાટીમાં જ આવે. સપાટીમાં એટલે એના દળ ઉપર જ આવે, વચ્ચે આ દ્રવ્ય ભરેલું છે એના ઉપર આવશે. સપાટી ઉપર એટલે ફરતી બાજુ એમ નથી. એ પદાર્થનું જે દ્રવ્ય છે એ દ્રવ્ય પર જ આવી જવું જોઈએ, દ્રવ્ય ઉપર આવશે, દ્રવ્યના ભાગમાં જ આવશે. અને અહીંયા આનું દ્રવ્ય ક્યાં છે? ફરતી બાજુએ જ છે. જો ફરતી બાજુએ, અહીંયા ક્યાંય નથી દ્રવ્યમાન કેન્દ્ર. એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર રહ્યું એ બહાર કહેવાય. રિંગ અથવા વર્તુળ માટે, વર્તુળ કે રિંગ માટે દ્રવ્યમાન કેન્દ્ર આ રહ્યું એ બહારના ભાગમાં કહેવાય અને આ અંદરના ભાગમાં કહેવાય. સમજી શકો? આનો જવાબ આપો. જો ચોરસ જ હોય, માત્ર ચોરસ, અંદરનો ભાગ ખાલી હોય તો આ અંદરના ભાગમાં કહેવાય. કહેવાય? નો કહેવાય, બહારના ભાગમાં કહેવાય. કઈ રીતે? કારણ કે જો ફરતી બાજુ જ હોય, ફરતી બાજુ જ, ટૂંકમાં એવું સમજી લ્યો કે આ 4 દિવાલ ઊભી કરેલી છે, માત્ર 4 દિવાલ, એવું સમજી લ્યો. અને વચ્ચેનો ભાગ ખાલી છે તો આ બહારના ભાગમાં કહેવાય. પણ એવું સમજી લ્યો આ દિવાલ જ છે, આ દિવાલ, તો આ દિવાલ તો આખી આખી ભરેલી જ કહેવાય ને, વચ્ચેના ભાગમાં પણ દ્રવ્ય છે જ. તો આ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં થાય? અંદર. એ એના ભાગમાં જ આવી જાય, એની સપાટી ઉપર આવી જાય, એના દળ ઉપર આવી જાય તો આ અંદરના ભાગમાં કહેવાય. એવી રીતે દરેક માટે હવે તમે સમજી શકો? ક્લિયર થઈ ગયો? આ નક્કર નળાકાર, આ પોલો નળાકાર છે તો પોલા નળાકાર માટે બહાર કહેવાય. પણ નક્કર નળાકાર લઉં, નક્કર એટલે ભરેલો હોય, ભરેલો, આ દ્રવ્ય ભરેલું છે, ચાલો, તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ આવવાનું હોય. તો આને બહાર બોલાય કે અંદર બોલાય? તો આને અંદર બોલાય. કેમ? એના દળ ઉપર જ આવી ગયું. જો દળ ઉપર, અહીંયા હવા છે એના દળ ઉપર નથી આવતું એટલે આ બહારના ભાગમાં કહેવાય. અહીંયા પણ અક્ષનું મધ્ય બિંદુ જ હોય પણ આ અંદરના ભાગમાં કહેવાય, અહીંયા બહારના ભાગમાં. આટલી ખબર પડી જાય. તો આ વાત કરી આપણે દ્રવ્યમાન કેન્દ્રની, બરાબર. તો આ બધા પોઈન્ટ ખાસ જી નીટ માટેના જ છે અને મેં લખાવ્યા છે એટલે ખાસ યાદ રાખજો. એમસીક્યુમાં બહુ કામ કરશે. બાકી જે મેં સૂત્ર લખાયું એ જ સૂત્રથી આપણે દાખલા ગણવાના. હવે દાખલા આવશે ત્યારે બધું જ સમજાઈ જશે, કઈ રીતે દ્રવ્યમાન કેન્દ્ર શોધાય, કઈ રીતે સૂત્ર ઉપયોગી થાય, બરાબર. અત્યારે માત્ર સૂત્રને યાદ રાખો અને આ જે મેં પોઈન્ટ સમજાવ્યા એને મેં જેવી રીતે સમજાવ્યા એવી રીતે સમજીને યાદ રાખશો તો ફટાફટ યાદ રહી જશે. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.